ઝારખંડના વિદ્યાર્થીઓની ચીસો સંભળાતી નથી. માત્ર મીડિયા સમક્ષ આવીને ખોખલી વાત કરી અને છટકી જવું જ્યારે પોતાની સરકાર હોય ત્યારે. દિલ્હીના જંતર મંતર પર સહાનુભૂતિ ખોટી દર્શાવતા રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓના આંસુ લૂછવા માટેનો સમય નથી. દેશના યુવાનોની રાહુલ ગાંધીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ. હું ગુજરાત કોંગ્રેસને કહું છું કે એમના વતી જવાબ આપે, એમને પૂછીને જવાબ આપે. મેદાન છોડીને ભાગવાના બદલે ચર્ચાથી ડરી રહ્યો હોય, કારણ કે ખોટું છે, જૂઠાણા અને અસત્ય એ લાંબુ ચાલતું નથી. રાહુલ ગાંધીને જંતર મંતરનું આંદોલન દેખાયું, પણ ઝારખંડના યુવાનોના આંસુ કેમ નથી દેખાતા? આ સવાલ સાથે બીજેપી નેતા જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. જીતુ વાઘાણીએ આકરા પ્રહારો કરતા કહ્યું છે કે રાહુલ ગાંધી પાસે જંતર મંતર પર પેપર લીકના મુદ્દે જવાનો સમય છે, પરંતુ ઝારખંડના યુવાનોની સમસ્યા સંભળાવવાનો સમય જ નથી. સાથે જ ઝારખંડમાં પરીક્ષાઓના પેપર લીક અને ભરતી પ્રક્રિયામાં ગેરનીતિઓને લઈને તેમણે કોંગ્રેસ અને જેએમએમ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જીતુ વાઘાણીએ આક્ષેપ કર્યો છે કે આ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતી વ્યવસ્થાનો મુદ્દો છે. તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે જીતુ વાઘાણી. જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને પેપર લીકના મુદ્દે અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ એ માંગણીઓ અને આંદોલન કરી રહ્યા હતા. કોંગ્રેસ અને જેએમએમની ગઠબંધનની સરકારે આ નિશસ્ત્ર યુવાનો પર અમાનુષી અત્યાચાર એ ગુજારી રહી છે. રાંચીની સડકો પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ કાંટાળા તાર લગાવવા, લાઠીચાર્જ કરવો, ટીયર ગેસ અને વોટર કેનન છોડીને બર્બરતાથી તમામ પ્રકારની હદો એ કોંગ્રેસ અને એમની ગઠબંધનની સરકાર વટાવી ચૂકી છે. આ દ્રશ્ય દેશે આપના સૌના મારફત જોયું છે. આ ઘટનાઓ લોકશાહી અને માનવતાને શર્મસાર કરી દીધી છે. મિત્રો, સૌથી મોટો સવાલ એ છે, દિલ્હીમાં વિદ્યાર્થીની હિતોને મોટા મોટા ભાષણો આપનાર અને ખોખલી સંવેદના વ્યક્ત કરનાર રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓની ચીસો સંભળાતી નથી. માત્ર મીડિયા સમક્ષ આવીને ખોખલી વાત કરી અને છટકી જવું જ્યારે પોતાની સરકાર હોય ત્યારે એ દેશના યુવાનો ને દેશની જનતા જોઈ રહી છે. દિલ્હીના જંતર મંતર પર સહાનુભૂતિ ખોટી દર્શાવતા રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓના આંસુ લૂછવા માટેનો સમય નથી, કારણ કે રાહુલ ગાંધી જાણીતા છે એ વિદ્યાર્થીના ભવિષ્ય નહીં પણ સિલેક્ટિવ રાજનીતિ કરવા માટે ટેવાયેલા છે. જે જાણવા મળ્યું છે એ પ્રમાણે પત્રકારોને પણ હોટલમાંથી ઉઠાવીને જે ઘટનાઓ માટે ઇન્ટરવ્યુ લીધો હોય વિદ્યાર્થીનો, એ પત્રકારને ઉઠાવીને જે પ્રકારે એની સાથે વર્તન કર્યું છે એ પણ કેટલાક વિડીયો દ્વારા મેં જોયું છે. એ વખતે એમને પત્રકારો નથી સાંભળતા અને રાહુલ ગાંધીએ મૌન ધારણ કરી લે છે. રાજકીય રોટલા શેકવા માટે થઈને નકારાત્મક નેરેટિવ ઉભો કરવાનો પ્રયાસ એ એમણે કર્યો છે. મિત્રો, કેટલીક ચોંકાવનારી માહિતીઓ પણ મળી રહી છે. પોતાના રાજ્યમાં વધારે બહાર ન આવે એટલા માટે થઈને એ કોના ઈશારે અત્યાચાર કર્યો છે. ક્યાંક ક્યાંક રાહુલ ગાંધીનું પણ નામ એમાં
મિત્રો આવી રહ્યું છે એ ખૂબ નિમ્ન છે. ઝારખંડની સ્પર્ધાત્મક એક્ઝામો, પેપર લીક થવું, ભરતીમાં ચાલતી ગેરરીતિઓ એ વહીવટી નિષ્ફળતા માત્ર નથી, પણ કોંગ્રેસ અને જવાન સરકારનું સંગઠિત કૌભાંડ એ યુવાનોના ભવિષ્યને વેચી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ અને ગુજરાતનું યુનિટ ને ભાજપની સરકાર એ ઝારખંડના યુવાનો સાથે અડીખમ રીતે ઊભી છે. કોંગ્રેસનો યુવા વિરોધી ચહેરો એ પણ છતું થઈ રહ્યું છે. આ બેવડા વલણ માટે દેશના યુવાનોની રાહુલ ગાંધીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ એવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય માગણી કરે છે. છેલ્લા 15 દિવસથી રાહુલ ગાંધી સંસદ ખોરવવા માટે થઈને લોકતંત્રના મંદિરને એ ખોરવી રહ્યા છે. એને ચર્ચામાં ભાગ નથી લેવો. જનતાના કરોડો રૂપિયા એ સંસદના કિંમતી સમયની સાથે વેડફાઈ રહ્યા છે. એનો પણ જવાબ રાહુલ ગાંધીએ આપવો જોઈએ. અરાજકતા અને જૂઠાણાનું પોસ્ટર બોય એ રાહુલ ગાંધી બની ચૂક્યા છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ પણ ઘટના બની છે ત્યારે એમાં ત્વરિત એક્શન લીધા છે. ઐતિહાસિક કહી શકાય એવું પહેલી વખત કેન્દ્ર સરકારે કઠોર કાનૂન પેપર લીકમાં લાવ્યા છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, જે તે વખતે આપના વખતે પણ આવી ઘટનાઓ બની હોય ત્યારે તમને કાનૂન લાવવાનું નથી સૂઝ્યું. માની મોદી સાહેબે યુવાનોના હિતમાં આવી ઘટના રોકવા માટે કઠોર કાનૂન લાવ્યા છે, કડક દંડની જોગવાઈ કરી છે. એ પણ પ્રથમવાર આ પ્રકારની જોગવાઈઓ સાથેનું કાનૂન એ જ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની કટિબદ્ધતા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બતાવે છે. આદરણીય જેપી નડ્ડાજી, કેન્દ્રીય મંત્રીજી, કિરણ રિજિજુજી, પિયુષ ગોયલજીએ સ્પષ્ટ કર્યું છે. હું પણ આપના મારફત રાજ્યની જનતાને અને કોંગ્રેસને સ્પષ્ટ કરવા માંગુ છું. ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ સંસદમાં જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ પવિત્ર મંદિર લોકશાહીથી મોટું એક આપણી પાસે સ્થાન છે નહીં, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. ગૃહમંત્રી જો જવાબ આપશે તો રાહુલ ગાંધીના જૂઠાણાની ફેક્ટરી અને ભ્રામક દાવાઓ એ ખુલ્લા પડી જવાના છે. સંસદમાં આપ સૌ જાણો છો, તથ્ય અને હકીકત વગરની વાતો, એવિડન્સ વગરની વાતો એ મૂકી શકાતી નથી. તમે બધા અમિતભાઈ શાહને ઓળખીએ છીએ, માનનીય નરેન્દ્રભાઈ મોદીને એના કર્તૃત્વ આધારિત જે વ્યક્તિત્વ બન્યું છે એમને પણ ઓળખીએ છીએ. જ્યારે સરકાર તૈયાર છે, સિનિયર મંત્રીશ્રીઓ કહી રહ્યા છે, તો કોંગ્રેસને રાહુલ ગાંધીને વાંધો શું છે એ દેશની જનતાને જણાવવું જોઈએ. શું ચોરા ઉપર ચર્ચાઓ થશે? શું શેરીઓમાં ચર્ચાઓ થશે? જનતાએ ચૂંટીને મોકલેલા લોકપ્રતિનિધિઓ જે સંસદમાં દેશના હિતનું કામ કરી રહ્યા છે અને એમાં જવા માટે કેન્દ્ર સરકાર તૈયાર હોય, આદરણીય અમિતભાઈ શાહ તૈયાર હોય, તો મને એવું લાગે છે કે એથી વધારે એકેય જગ્યા આપણા માટે હોઈ ન શકે. પણ જૂઠાણાઓ, ખોટું બોલવું, વારંવાર ખોટું બોલવું, અલગ અલગ દિશામાં એ મુદ્દાઓ ભટકાવા. મિત્રો ગોળીબારની વાત કરે છે. નડ્ડાજીએ ગઈકાલે સ્પષ્ટ કહ્યું છે કે જંતર મંતર ઉપર ગોળીબાર થયો નથી. ભાઈ આવો, ચર્ચા કરો, તમે તમારી વાત મૂકો. કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યોને મોકો મળશે પોતાની વાત કરવાનો. પણ માત્ર અલગ અલગ પ્રકારે મુદ્દા ભટકાવવાનું કામ આપ સૌ પત્રકાર મિત્રો સારી રીતે જાણો છો. ક્યારેય એક મુદ્દા ઉપર રાહુલ ગાંધી રહ્યા નથી. એ ભટકાવીને
દેશમાં ભ્રમણા પેદા થાય, અરાજકતા ઊભી થાય, એ પ્રકારના વિચારો જનતા સમક્ષ મૂકવા માંગે છે. પણ અમને ભરોસો છે માનનીય નરેન્દ્રભાઈ મોદી ઉપર જે પ્રકારે દેશની જનતાએ ભરોસો મૂક્યો છે, જે પ્રકારે વિદ્યાર્થીઓના નિર્ણય માટે નિર્ણયો કર્યા છે, દેશ હિત માટે નિર્ણય કર્યા છે, જેની ક્ષણ ક્ષણ અને કણ કણ એ માત્ર દેશ માટે છે, એવા દેશભક્ત નરેન્દ્રભાઈ માટે થઈને જે પ્રકારના વાતો અને જૂઠાણાઓ ફેલાવે છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ કહેવા માંગે છે, અમિતભાઈ શાહ ગુજરાતીઓને સારી રીતે જાણે છે, હવે દેશ પણ જાણે છે અને દુનિયા પણ જાણે છે, સ્પષ્ટ જવાબ આપવા તૈયાર છે. ત્યારે રાહુલ ગાંધીને શું વાંધો છે? હું ગુજરાત કોંગ્રેસને કહું છું કે એમના વતી જવાબ આપે, એમને પૂછીને જવાબ આપે. લોકશાહીના મંદિરની અંદર કોઈ પણ વાત એમનેમ થઈ શકતી નથી, કારણ કે એના પણ નીતિ નિયમો, બંધારણ અને જોગવાઈઓ છે. એ જોગવાઈઓના આધારે અમારું શીર્ષસ્થ નેતૃત્વ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ દરેક વાતનો જવાબ આપવાનો હોય છે મંત્રીશ્રીઓએ ચર્ચા દરમિયાન. તો શેના માટે ભાગે છે એ પણ ગુજરાતની જનતાને કોંગ્રેસે જણાવવું જોઈએ. મેદાન છોડીને ભાગવાના બદલે ચર્ચાથી ડરેલો હોય, કારણ કે ખોટું છે, સત્ય સત્ય રહેવાનું છે. અને એટલા માટે કોંગ્રેસનું બેવડું ચરિત્ર એ સમગ્ર દેશ જોઈ રહ્યો છે. હું આપના મારફત કોંગ્રેસને વિનંતી કરું છું, એમના નેતા રાહુલ ગાંધીને વાત કરે, ગુજરાતની જનતાને જણાવે ચર્ચાથી શેના માટે ભાગો છો. તમને છૂટ છે એ જે નીતિ નિયમો છે, જોગવાઈઓ છે લોકસભાની, એ પ્રમાણે મુદ્દા મૂકો, વાત કરો, જવાબ માંગો. જવાબમાં અસંતોષ થતો હશે, એ ખોટું હશે, તો પણ તમે ત્યાં વાત કરી શકો છો. જૂઠાણા અને અસત્ય એ લાંબુ ચાલતું નથી. નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ સત્યની સાથે છે, સત્યની હારે રહે છે, અને એટલા માટે જ આવા કઠોર કાનૂન દ્વારા નિર્ણય પણ કર્યા છે. ત્યારે આ બેવડા ચરિત્ર માટે કોંગ્રેસ પણ વાત કરે, એ હવે ખુલ્લું પડી ગયું છે. ત્યારે હું પુનઃ એકવાર અમારી કેન્દ્રની સિનિયર મંત્રીશ્રીઓએ કહ્યું છે, ત્યારે હું રાજ્યની કોંગ્રેસને આપના મારફત પુનઃ જણાવું છું, ગુજરાતની જનતાને પણ જવાબ આપે. લોકશાહીમાં સંસદમાં ચર્ચા ન થાય તો ક્યાં ચર્ચા કરવી છે એમને? અત્યારે સંસદ શરૂ છે. મારી પ્રાર્થના અને વિનંતી છે કોંગ્રેસને, જો એમના રાહુલ ગાંધીને કહી શકતા હોય તો એમણે ચર્ચા કરવા માટે થઈને ગુજરાતની જનતાને પણ ખ્યાલ આવશે, દેશની જનતાને ખ્યાલ આવશે હકીકતો શું છે. અને હકીકતોના આધાર ઉપર જે કાંઈ નિર્ણયો, જે કાંઈ નિયમો અથવા જે કાંઈ પગલાઓ લેવાના હોય એ વારંવાર ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે એ લઈ રહી છે ને લેવા પણ તૈયાર છે. પણ કોંગ્રેસની આ નીતિ રીતિને ગુજરાત ભારતીય જનતા પાર્ટી માની શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા સખ્ત શબ્દોમાં આ નીતિ રીતિને, ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા આ અમાનુષી અત્યાચારને સખ્ત શબ્દોમાં વખાડે છે. કારણ કે ત્યાં કોઈ અભદ્ર ટિપ્પણીઓ, અભદ્ર ગાળાગાળીઓ એ નથી થઈ, અને છતાં પણ આ પ્રકારનો અત્યાચાર એ યુવાનો પણ બરાબર રીતે કોંગ્રેસને અને એમના સાથીઓને સમજી ચૂકી છે. પુનઃ એકવાર સખ્ત શબ્દોમાં આ નીતિ રીતિઓને વખોડીને ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અડીખમ ઊભી છે. ઝારખંડના યુવાનોના ભવિષ્ય સાથે રમત થાય છે અને રાહુલ ગાંધી ચૂપ કેમ છે? તમને શું લાગે છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.